સ્ટાર ક્રિકેટર અને ગુજરાતનો સેલિબ્રિટી એવો રવિન્દ્ર જાડેજા કઈ પાર્ટીને મત આપશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે જાડેજાના પરિવારમાં નવું પોલિટિક્સ ટ્વિસ્ટ આવ્યો છે। શું છે આ ટ્વિસ્ટ? આવો જોઈએ અહેવાલમાં। કહેવાય છે કે રાજનીતિ ભલભલા વચ્ચે ખટરાક પેદા કરી દે છે, પછી તે નેતા હોય કે પરિવાર। આવું જ કંઈક બન્યું છે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવાર સાથે, કેમ કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે, પણ હવે જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે। સાથે જ નયનાબાએ આડકતરી રીતે રીવાબા પર નિશાન સાધતા કહ્યું કે રીવાબાને તો તૈયાર ભાણું મળી ગયું છે, અમે નીચેથી ઉપર આવ્યા છીએ। અમે નીચેથી ઉપર આવ્યા છીએ એટલે મારી એવી જ ઈચ્છા છે કે હું એવા દરેક માણસને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન કરું। સૌના વિચારો અલગ અલગ હોય છે એટલે સૌ પોતાની વિચારધારા સાથે આગળ વધતા હોય છે। મારી એવી ઈચ્છા હતી કે આજ કોંગ્રેસ જે દિશામાં આગળ વધી રહી છે, બધાને સાથે લઈને કામ કરે છે, નાનાથી નાના માણસને લઈને સાથે રહીને કામ કરે છે, પછી યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, બધાને સાથે લઈને ચાલી રહી છે। તો બસ મારી એવી જ ઈચ્છા હતી કે હું એમના માટે પણ કંઈક કરું। એ જ વિચારધારા સાથે હું આજે કોંગ્રેસમાં જોડાઈ। નયનાબાની રાજકીય સફર પર નજર કરીએ તો ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન છે નયનાબા। સ્થાનિક ક્ષેત્રે નયનાબા સામાજિક કાર્યકર તરીકે જાણીતા છે, સાથે જ ભાઈ રવિન્દ્ર જાડેજાની હોટલનો પણ વ્યવસાય સંભાળે છે। નયનાબા અગાઉ ઓલ ઇન્ડિયા વુમન્સ પાર્ટીમાં જોડાયા હતા। સામે લોકસભાની ચૂંટણીએ જામનગર બેઠકના સમીકરણો બદલાઈ રહ્યા છે। ભાજપ કોંગ્રેસમાં કદાવર નેતાઓમાં વધુને વધુ મત અંકે કરવાની હોડ લાગી છે। જોકે ભાજપ કોંગ્રેસની રણનીતિના કારણે રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકારણને લઈને વર્ચસ્વની લડાઈ તેજ થઈ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે રવિન્દ્ર જાડેજા કઈ પાર્ટીને મત આપે છે એ તો 23 માર્ચે જ ખબર પડશે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।